સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમરાઈવાડીની શિવમ સ્કૂલમાં ટેરેસ પર મોબાઈલ ટાવરને લઈને વિવાદ। એનએસયુઆઈના કાર્યકરોએ ડીઈઓની કચેરીમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કર્યો। 1 મહિના પહેલા એનએસયુઆઈએ રજૂઆત કરી છતાં નથી હટાવાયો ટાવર। મોબાઈલ ટાવરથી શાળાના બાળકોને રેડિયેશનનો ભય। એનએસયુઆઈએ શાળા પરથી મોબાઈલ ટાવર હટાવવાની માંગ કરી છે। જિલ્લા શિક્ષણાધિકારીએ મોબાઈલ ટાવર અંગે આપ્યા તપાસના આદેશ। મહત્વપૂર્ણ છે કે એનએસયુઆઈએ 1 મહિના પહેલા જ રજૂઆત કરી હતી, છતાં પણ આ ટાવર હટાવવામાં નથી આવ્યો। કાલના જો સૂચના મળી કે આવતીકાલે એનએસયુઆઈ ઉગ્ર આંદોલન કરવાની હોય તો આજના દિવસમાં ડીઓ કચેરી 31 દિવસ પછી એમને એક નોટિસ આપે છે કે તમે આ ટાવર હટાવવાની તો માન્યતા રદ કરવામાં આવશે। શું 10 વર્ષથી ડીઓ કચેરીના જે નિરીક્ષકો જ્યાં નિમણ્યા છે એ લોકો ઊંઘતા હતા? એ લોકો કેમ કામ કરતા નથી? શું હતું? શું લેવા આ ટાવરના જે રેડિયેશન ફેલાય છે? નાના વિદ્યાર્થીઓ, નાના છોકરાઓ ભણે છે, છોકરા છોકરીઓ જે નાના હોય, નાની ઉંમરના જે છોકરા હોય, 5 વર્ષ 7 વર્ષના છોકરાઓ જે ભણતા હોય, એમના શરીર ઉપર, એમના જીવ ઉપર જે જોખમ છે, ડીઓ કચેરી કેમ આંખ બંધ કરીને શાળાઓ પર વિશ્વાસ કરે છે? તાત્કાલિક અસરથી અમને ટાવર હટાવવા માટેની શાળાને કાર્યવાહી કરવા સૂચના આપી છે અને આદેશ જારી કર્યા છે કે જો ટાવર નહીં હટાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ની સલામતીને ધ્યાને લઈ અમારે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અને શાળાને માન્યતા રદ કરવા માટેની આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ શાળા સંચાલક મંડળને તાત્કાલિક અમે આ બાબતે રજૂઆત આપી દીધી છે, સૂચના આપી દીધી છે।